ગાડીમાં એક વાંધો પડી ગયો, પણ આ બટન દબવું છું ને તો ચાલુ થઈ જાય છે. અંકિતભાઈ કેમ છો? મજામાં. મજામાં ને? સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે તમારું માહી વ્લોગ્સ ચેનલમાં. તો કાલનો વ્લોગ તમે જોયો હશે, ભૂતની રમત રમી અને બહુ મજા આવી છે. આપણી ગાડી અહીંયા ચાર્જિંગમાં મૂકી છે અત્યારે ઘરમાં, અને કાલે રાતે કોમ્પ્લેક્સ આગળ જ પડી હતી, તમે જોઈ હશે આદિભાઈની સાયકલની બાજુમાં. તો કઈ સવારના પોરમાં 7 વાગ્યામાં ઉઠ્યો તો એડિટિંગ કરતો હતો. એડિટિંગ કમ્પ્લીટ 9 વાગે થઈ ગયું છે, અત્યારે 9:30 વાગ્યા છે. તો ફૂલ ભૂખ લાગી ગઈ છે. હવે પહેલાં હું નાસ્તો લઈ આવું છું ગાઈસ. તો ગાઈસ હવે પછી હું નાસ્તો લઈને આવી ગયો છું. આપણા નાસ્તામાં છે આજે રોટલી છે 2, પછી છે 10 વાળી વેફર છે, મસાલા મસ્તી ક્રીમ ઓનિયન, સોરી મસાલા મસ્તી, પછી છે 10 વાળું ચવાણું, આ પેકિંગ છે તમે જોઈ શકો છો. પછી છે આમાં અડદના પાપડ જબલામાં 2 રાખ્યા છે. તો ગાઈસ હવે ભૂખે ફૂલ લાગી છે, નાસ્તો એ બધો પડ્યો છે ને ચાયમાં પડ્યો છે. હવે ના ચા ગરમ કરવાનો છે અને પછી નાસ્તો કરી લઉં છું, પછી જાશું મંદિર બાજુ. તો ગાઈસ હવે જમીને પાન ખાઈ લીધું છે અને અહીંયા મંદિર આવી ગયું, જોઈ શકો છો ઝાડવું, અને એમાં દક્ષભાઈના દાદી ખાટલા ઉપર બેઠા છે. દક્ષભાઈને હમણાં ફોન કર્યો તો, ઓલા કૂતરાના બચ્ચા આવ્યા છે ને, પાર્લે બચ્ચા દીધા છે 2, તો એને કીધું હતું બિસ્કિટ નાખી દે, પણ હું ઘરે હતો, એને ફોન આવ્યો તો મેં એને કહી રહી કે હું કીર્તિમાને પહોંચ્યો છું, હમણાં આવું જ છું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, જલ્દી પહોંચો ઘરે. એ કે હા. ભાઈ નૈતિકભાઈને કામ હતું, તુષારભાઈને તેડવા જવાના છે આમ, તો હવે જાશું અમે. તો ગાઈસ હવે અહીંયા મારી ગાડી પડી છે અને હું આવી ગયો છું અહીંયા મંદિર, અહીંયા ઓટા આગળ. અમે ગયા હતા, નૈતિકભાઈ આવ્યા હતા તુષારભાઈને તેડવા ઠેઠ બાયપાસ આગળ, તો એ ઉઠ્યા નહીં. સવારે ઉઠતા હતા, રાખી જઈ ગયા છે, તો એ ઉઠ્યા જ નહીં. તો નૈતિકભાઈ કીધું હવે પછી આવશું, હાલો. હવે પછી અમે આવી લાવ્યા. અને ગાઈસ બપોરનો સમય થઈ ગયો, જોઈ શકો તમે, તડકો થઈ ગયો. દેવભાઈ, નૈતિકભાઈ, દક્ષભાઈ કોઈ દેખાતું નથી અહીંયા. હું એમને અહીંયા આવ્યો છું બેસવા જમીને. અલા સોરી, ઓલું શું કહેવાય, ઓલા કર્મચારી નગરમાંથી તુષારભાઈના ઘરેથી હું નૈતિકભાઈ ગયા હતા ને ત્યાંથી. તો હજી ઉઠ્યા નહીં, પછી અમે આવી લાવ્યા અહીંયા, અને નૈતિકભાઈ વયા ગયા છે ઘરે જમવા, અને હું હજી જમવા ગયો નથી. તો હવે હું જાઉં છું ઘરે જમવા. તો ગાઈસ હવે બપોરે જમવા આવી ગયો છું. જમવામાં છે રોટલી ગરમા ગરમ, અને પછી છે શું છે, મગનું શાક, મગની છડી દાળ, સોરી, એટલે મગનું શાક જ કહેવાય એને. પછી છે છાશ અને લીલી ડુંગળી અને બી રાખ્યા છે બાજુમાં. તો એ ભૂખ લાગી છે, જમી લઉં છું ગાઈસ. તો ગાઈસ હવે પછી સાંજે, બપોરે જમીને સૂઈ ગયો તો ઠેઠ 5 વાગે ઉઠ્યો છું, અને નીંદરે એવી ફૂલ આવી ગઈ હતી, ઘેન ચડી ગયું હતું. તો સીધો સાંજે જ ઉઠ્યો છું, જોઈ શકો છો અહીંયા ધાબરા બાબરા જેમ ફાવે પલંગ ઉપર, એટલે સેટિંગ ઉપર પડ્યું છે. અને માથામાં ગઈ ઓલી બામ લગાડી હતી, મારે માથું દુખતું હતું બપોરે, એટલે જમીને મંદિર બાજુ ગયો જ નથી, અને બામ ચોપડીને સૂઈ જ ગયો હતો. મચ્છર બહુ છે. તો ગાઈસ ફૂલ હજી ઘેન ચડેલું છે, પણ હવે તો મોઢું ધોઈ લીધું અને વાળ ઓરવી લીધા, એટલે હવે કાંઈ નહીં થાય. અને હવે આ મેં બ્લૂટૂથ ચાર્જિંગમાં મૂકી દીધું છે. બ્લૂટૂથ રાખવાની જગ્યાએ નથી ઉપર, એટલે અહીંયા રાખવું પડે છે, ટીંગાવવું પડે છે. બધું જેમ ફાવે એમ પડ્યું છે, જોઈ શકો છો અહીંયા. તો ગાઈસ હવે થોડીક ભૂખ લાગી છે, તો 20 રૂપિયાનો નાસ્તો લઈ આવું છું. તો ગાઈસ હવે નાસ્તો તો આવી ગયો છે. આ રહ્યો આપણો, આ છે ઓલા બિંગો, તમે ખાધા છે. આ ઓલા હાર્દિક ખારી સિંગ, એટલે ખારી સિંગ જે સ્પેશિયલ ખારી સિંગ, મસાલાવાળા બી દારિયા, મસાલાવાળા દારિયા, કેળા વેફર્સ, ખજૂર, પીપર, ચોકલેટ. પછી અહીંયા વજન 100 ગ્રામ અને કિંમત છે 20 રૂપિયા. મેં જેમ તમને કીધું એમ 20 રૂપિયાનું જ છે. તો આ ખાઈને પેટ ભરાઈ જાય કે એની કોઈ ગેરંટી નથી કાંઈ, પણ ભૂખ ફૂલ લાગી જાય, એટલે આના જ કામ હલાવવું જોશે. હવે જઈશું મંદિર બાજુ, કારણ કે હવે રહેવાશે નહીં. હવે તો સૂઈ ગયો તો બપોરે જ મારે ડાયરેક્ટ મંદિરે જવું હતું. નૈતિકભાઈના ફોન આવેલા છે 3-4, બધાના ફોન આવેલા છે, પણ મને કાંઈ ઘેનમાં કાંઈ સંભળાણું નથી. અત્યારે જોયું ફોનમાં, પહેલાં વ્લોગ બનાવ્યું. તો હવે જાશું મંદિર બાજુ, અને રાતે મિત્રજભાઈ પાસે રોજ જવાનું જોઈએ. કાલે ઓલો ભૂતવાળો વ્લોગ તમે જોયો છે, જોરદાર બન્યો છે, બહુ મજા આવી હતી. તો હવે આ બિંગો ખાઈને કામ હલાવી લે, જોઈ લો.
સો ગાઈસ તો હવે અહીંયા મંદિર આવી ગયો. તો ગાઈસ હવે અહીંયા મંદિર આવી ગયો છું. અહીંયા મારી ગાડી પડી છે. તો ગાઈસ આજે દાંતે આવે છે અને દુખે થાય છે. ગાડીમાં એક વાંધો પડી ગયો. નૈતિકભાઈ હમણાં આવ્યા થોડીક વાર પહેલા, એને દક્ષભાઈ. તો મારી ગાડીમાં શું થાય છે તમને દેખાડવાનું. આમે ચાલુ કરી પણ આ બટન દબવું છું ને તો ચાલુ થઈ જાય છે. લીવર મારું છું ને તો આગળ નથી વધતી. તો હવે અહીંયા એક વાયર છે આ રહ્યો, એનામાં અંદર નાખીશ તો જુઓ ચાલુ થઈ ગઈ. તો હવે આગળ જશે જુઓ, તો આગળ જઈએ. અને જો અહીંયા લાલ કલરનું બટન આવી ગયું, એ છે ને જો આ હટાવીશ ને આમ અંદર થોડુંક એટલે વયું જાય, વયું ગયું. તો આટલી મને નહોતી ખબર, આ મને નૈતિકભાઈએ કીધું. નૈતિકભાઈ કામ આવ્યા પણ કારીગર છે ગાડીના. તો હવે કઈ આવા વાંધા ગાડીમાં પડવા માંડ્યા છે. આજે પહેલી વાર આવો વાંધો પડ્યો છે. તો ગાઈસ હવે આ સમજીને નૈતિકભાઈ આપણને સમજાવ્યા. તો હવે એક વાત તો ખબર પડી ગઈ કે ગાડી હલાવી અને ઓલું વાયર અંદર નાખવો જોશે તો જ ગાડી હાલશે, નકર ગાડી બંધ પડી જાય. તો ગાઈસ હવે ગાડીનું તો થશે અને રાત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અંધારું બધે. આ તો લાઇટ છે એટલે વાંધો નથી અહીંયા. અને ઘરેથી ફોન આવી ગયો છે જમવાનો, તો હવે હું ઘરે જાઉં છું જમવા. તો ગાઈસ હવે રાતના જમવામાં છે ગરમા ગરમ જીંજરા શેકાઈ છે અને કુકરમાં મગનું શાક પડ્યું છે બપોરનું. અને પછી છે આપણા પાસે રોટલી અને 10 વાળું ચવાણાનું પેકેટ. જો કે આ ચવાણું મોટું આવે છે પણ નાનું વજન કરીને વેચે છે. તો ગાઈસ હવે હું ને અંકિતભાઈ જઈએ છીએ. અંકિતભાઈ કેમ છો? મજામાં. મજામાં ને? તો અત્યારે અમે જઈએ છીએ આ કોમ્પ્લેક્સ છે મોદીવાળા વ્લોજ પ્લાઝાએ. આ રહ્યું આપણા હાર્દિકભાઈનું ઘર, આ કાળા કલરનું. તો અહીંયા મિત્રાજભાઈ બેઠા હશે આપણા. તો અત્યારે અમે જઈએ છીએ અહીંયા રોડ ઉપર હાલીને, જોઈ શકો તમે. ગાડી નથી કારણ કે ઓલો વાંધો જ છે. હવે કંઈ ઠીક થાય કોણ જાણે, કાંઈ નક્કી નથી. થશે કે નહીં થાય? થઈ જશે. તો વાં હવે આપણા મિત્રાજભાઈ બેઠા છે, એની પાસે જાય થોડીક વાર. આમાં એટલું બધું ઝૂમ થાય છે પણ કેમેરો થોડોક ઓલો છે એટલે કાંઈ દેખાશે નહીં. મિત્રાજભાઈ કેમ છો? તો ગાઈસ હવે પછી મિત્રાજભાઈ વયા ગયા છે ને મને ફૂલ ટાટ વહી જાય. ટોપો બીજો પહેરી લીધો છે, અહીંયા કોઈ નથી, જોઈ શકો છો. મિત્રાજભાઈ વયા ગયા છે ઘરે. અને હવે આ વ્લોગમાં જાજુ કંઈ કહેવા નથી માંગતો. આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. 10 વાગી ગયા છે રાતના. તો હવે આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય. તો વ્લોગને લાઈક કરી નાખજો. મળશું કાલના નેક્સ્ટ વ્લોગમાં. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.